આપનું સ્વાગત છે। માલપુર તાલુકાના ધોળેશ્વર ગામે નશાબંધી માટેનો પ્રચાર પ્રસાર કાર્યક્રમ યોજાયો। નશાબંધી અને આબકારી કચેરી સાબરકાંઠા પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા માલપુર તાલુકાના ધોળેશ્વર ગામમાં વ્યસન મુક્તિ કરવા માટે પ્રચાર પ્રસાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગામની આશરે 30 થી 40 જેટલી મહિલાઓ સહભાગી બની હતી। કાર્યક્રમમાં ધોળેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાત યોગેશભાઈ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના કોઓર્ડિનેટર શૈલેન્દ્ર જાડેજા તથા સંસ્થાના મહિલા કાર્યકર કમલાબેન અને સામાજિક કાર્યકર બાબુભાઈ ડામોર હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં પ્રથમ પ્રાર્થના કરવામાં આવી અને સરપંચ યોગેશભાઈના વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો। ત્યારબાદ કાર્યક્રમનો હેતુ સમજાવવામાં આવ્યો હતો। શૈલેન્દ્ર જાડેજાએ વક્તવ્યમાં નશો કરવાથી સમાજ પરિવારને થતું નુકસાન સમજાવ્યું અને કમલાબેને બહેનો પર થતા અત્યાચાર માટે વ્યસનો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તો વ્યસન છોડવાની વાત કરી સમજાવ્યા હતા। પરિવર્તન ટીમ દ્વારા નાટક ભજવવામાં આવ્યું અને નશાથી થતું નુકસાન સમજાવ્યું હતું। કાર્યક્રમમાં સંસ્થા દ્વારા ચાલતા વિવિધ પ્રકારના પ્રકલ્પોની માહિતી આપવામાં આવી, જેમાં પર્યાવરણ, રોજગારી, તાલીમો, આરોગ્ય, મહિલા કલ્યાણની વિગતો આપી, જેમાં ખાસ રોજગારી મળે તે માટે 18 થી 25 વર્ષની દીકરીઓ માટે અરવિંદ મિલ અમદાવાદમાં નોકરીની પણ જાહેરાત કરી હતી। અંતે આભાર વિધિ બાબુભાઈ ડામોરે કરી હતી। ચા નાસ્તો કરી સૌએ છૂટા પડ્યા। રિપોર્ટર જગદીશ પંડ્યા, મેઘરજ। દારૂ કાકા આનો દારૂ પીવાની છે યાર એટલો બધો ના થાય બંધ કુણ કરાવે છે બે પોટલી દારૂ જોઈએ કુણ છે બેના ચાલુ કરવાનું મીટિંગ બંધ કુણ કરાવે છે દારૂ તો પીવો પડે લગાવો બંધ કરાવે છે બેન બંધ કરાવે છે હા આ દારૂ પીવાનો છે હા હા સારું છે દારૂ પીવાની સારું છે દારૂ પીવાથી મરી જવા વેલું એમ કરે મરી જવા કોઈ નહીં દારૂ જોઈએ मीटिंग मुख्य दारू बोले थे પીવાથી મરી જો ના ના બધું વિકાસ થાય છે અમારો સારો વિકાસ થાય છે મરી જો મરી તમારા છોરાન ઘરમાં એટલું દારૂ દીવો એટલે તમારા ઘરમાં છોકરાને એ પૈસાનું લાવીને ખવડાવ એક પોટલીના 50 રૂપિયા લઈને આવો નકામાં હા મારે કમાઈને ખવડાવો પણ તમે છોરા રોવે એનું એ 50 રૂપિયા કેટલા ઘરમાં તમે 50 રૂપિયા તો મરચું કે શાકભાજી આવી જાય આપણા ઘરમાં 50 રૂપિયા દારીમાં અમાર 1000 રૂપિયા પડી છે મજૂરી કરવી આજથી દારૂ બંધ કરવાનો આજથી દારૂ બંધ કરવાનો આજથી નક્કી કરી આપણે પણ યોજના હું તમારા બાપુએ કીધી એક પણ યોજના હું બાકી મૂકતી નહીં। સરકારના જો 1 રૂપિયો આપણા માટે ફાળવ્યો તો આપણે 1 રૂપિયો કેમ જતો કર્યો? સરકાર આપણને આપવા માટે રૂપિયો ફાળવતી તો આપણે કાગળ ઝેરોક્સ કરીને ઓનલાઈન કરવામાં આપણને ક્યાં નુકસાન છે એમ કહો। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।